રામ રામ સીતારામ નહીં અમારે શિવાની છોકરીને ચડાવવા દેતી એ ગયા લઈ જાય ને બને આટી માર જોઈ લ્યો તો ઊભી થા બસ 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 નાખ દે ઓલા કડામ બારોબાર ને એમ નહીં એને ઈંદા જઈડે નાખ્યા હાથ ઓલા વાં કડામ બંધ હાંભા કડામ એને ખેસે ને કડામ મારી દે આંટી પકડે રાખ પછી એક બે આંટી મારી દે મારે આંટી માર પપ્પુ આંટી માર નકર તો ખેસેલી ઘોડી છે આમ બસ એ બસ 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 ને કીધું એમ તો છોકડું ચડાવવા દેતી એમને બા 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 હા એને જરાક ધીરી પાડે એટલી હા એને એ કે ઓલી ઓઠી મારીએ એ હાટું થઈને બુંડીની એટલી કેવી બસ 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 લે ગંડીન કામ બસ બસ છે તો જીણકી પણ હે કેમ આંગળી નાખી દે મોમાં સાઈડમાં નાખ ચડાવી જાવ બસ રેડી હવે અહીંયાથી આ કાઢ લે અસોડો કાઢ લે અસોડો કાઢે ને પછી પાછી પકડે ને જ રાખી દે એને અસો હવે અસોડો કાઢ લે અસોડાનું કામ કરું બાંધવા વાંધો હે કે હા તો પછી સડાઈ જાય તો પગમાં આવી ને માલિકોરો સડાવે માલિકોરો જાય વયો જા એવું નહીં બોલે દરવાજો આખો ખોલ ના હાવ ખોલ ખોલ ના એટલે લાગે કે નહીં હાલે રે જો આમ સિંહણ નીકળી આમ જવા દીધી આમ આમ આ પાછી એને સર્વિસ કંઈ કરજો કાલે આને નથી કરી સર્વિસ કરી હતી કરવા ન દીધી સર્વિસ નથી કરવા દીધી કાલે તમારે તમે કરો જ થાય આ કે ન કરવા દીધી પછી વાં વાડી ઇન્જનને કરજો તો અમારે શિવાની આમ હાલી આમ તુફાન બતાવ્યો તમે તમને બતાવીએ તો ડોન હમણો જલવી તો ન કર એમ તો સડી જાય નહીં સડી જાય છે બોલારામાં સડી જાય છે નથી ઓલું લેતો હોય જોગાણનું કેમ કે જોગાણ લેતો હોય થોડુંક તો અમે તમને બતાવીએ કે શિવાની કેવા ફંડ કરે ને મારે વિડીયો ઉતારવા વાળો નહોતું દેવા દેતી કોઈ બધાએ પકડીએ ખોડી અમારે વિડીયો ઉતારવા તો ઉતારવા ન દીધો કારણ કે બધાએ 2 જણા 3 જણા મોં આગળ હોય એક પૂછડું પકડે ને એક ઘોડો બેન પકડે તો એટલા જ માંડો એટલા જ માંડો તો એમ તો સડી એમ તો વહી જાય વયો જાય મેલકર જઈશ ડૉક્ટર હે આમ તો ભાઈ ઢોરનો ડૉક્ટર હે એટલે આમ તો બીએ નહીં ઢોરના ડૉક્ટર કંઈ બહુ ડૉક્ટર હે ને ઢોરના ઘોડાવના હે કે હા ઘોડાવના જે નથી ગાયું ને ભેહું ને ભે ઓલી કરો ઓલા પાવડા પીડાઈ લઈ લેતા હમણાં એને મોકલો ઓલા પાવડા લઈ લેતા એને પાછી કઠીએ લાગીએ પગમાં ધરે હમણાં ધરે ઉપર પછી એને ચડાવી ઓલા પાવડા પીડ્યા ને તો આમ પગું બગું કાંઈ ઘટે નહીં ભાઈ અમારે ના અમે શિવાની કામ તો કાઠિયાવાડી જેવું પાછું અમારા મામા હે તે મામાને ભલે થોડાક મારે તો વાંધો નહીં કા મામાને થોડા આશા મારે તો વાંધો નહીં હાલો રે હાલ ટકારમાં આવે હાલ 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 એ તો હાલ આ વિડીયો ઉતારી ઘોડી દેખાય
હાલે બેટા સાઈડમાં ઉપજે એક કોણ સાઈડ પર ઉપજે અને કાં કરે ત્યાર રાખે વાંથી ઓછી તારી ધૂળની મુઠ્ઠી મારે ચડી જાય વી તો સડી ગયા અસોડો દે ભાઈ અસોડો ને છોકડો ત્યાં બાંધી ગયા બાંધે પેલા ઘોડીને બાંધે હરખી ભૂમિયાવદર જાય હે કા હમણાં એના કે અમારે ગાડીવાળા ભૂમિયાવદર જાય ભાઈ અમારે જો જયેશભાઈ ડૉક્ટર હે તો ડોઝને મૂકવા જાય ને જયેશ એ ડોઝને તો મૂકવા જાય ને ભેહુના એને કે ડોઝને મૂકવા જાય એમ ઢોરને ને કોઈને મજા ના હોય ને તો કે આવે ડૉક્ટર હમણાં તમે શરીક ચારી વાર તો ખડું ફડું કરો ઓલી ભડકીએ તો છોકડું એને બાંધ દે મોં આગળ હાંભું બાંધ દે ટુકારું બાંધ દે એટલે ભડકિયા કરતા હોય ઉસું ભાઈ પેલા ઉપલા એંગલમાં ભાઈ કામ ભડકિયા કરે તો પગમાં કે ના ઉસેરું બાંધ પેલી ટુકેરી રહીએ ત્યાં કાંઈ કામ હે ત્યાં બાંધ દે તો આવું છે ભાઈ આમ ભાઈ ત્યાં બાંધ દે એટલે ઓલું ન કરે કંઈ તો અમારે શિવાની હાલી આવે જોઈ લે આમ ઘટ બટ ને આમ કંઈ ઘટે નહીં એને શિવાની ઉપડી આવે તુફાન બતાવવા આવી દે ને તુફાન બતાવીને એને કે હવે જાય 6 દી થયા ને હતી 6 અને 7-8 દી થયા ને હતી અમારે ભૂમિ આવે રહે ને લીલાભાઈની હતી લીલાભાઈ લંડન હે એના મામા હતા ફેરાય જો આમ રોગી હિંગુ જ દેખાય એમ અમડિયું કોઈ પાકો એના કામ હિંગુ જ દેખાય છે જબર બધી હવે અમને હે 10 દીમાં પાકી જાય એક પાણી તો કાઢવું જોઈએ જે હિંગવામાં ઘણી કાસી છે અને નાની છે આમ જબર જોઈ લ્યો તમને બતાવીએ જરા એટલે બી લઈ જજો ભાઈ આમાં કોઈક એગ્રોવાળાને હે ને ઉડી નાખે ને આમાં હે ને વ્હાઈટ ફૂલ આવે વ્હાઈટ ફૂલવાળી છે ને એ જોરદાર થાય હા જો ઓલી છે ને બ્લુ જેવા એક આવે કબૂતરી ટાઈપના એ સોરી નથી થતી ને એમાં વાયરસ આવી જાય સુકાઈ જાય હા જો આમાં ક્યાંય એક છોડવો તમને સુકાઈ ગયેલ નહીં દેખાય પાકેલો દેખાય પણ વાયરસવાળો પીરો નહીં દેખાય એક કઈ છોડવો ઓલામાં પીરા પડી જાય ને પીરા જોઈ લે હિંગુ જ દેખાય રોગી હજી તો આમાં ફૂલ ઉકળે હા જો હજી તમને બતાવીએ આ ફૂલ ઉકળે જો આ ટાણે પીરા થઈ જાય આપણે હાંજ પડી ગયા એટલે આ જો આ પાછું આમાંથી કાલે આ વાઈટ થાય આ ફૂલ છે અને આ છે જો આ તો ખરી જાય ને આ ખુલશે તો હજી એમાં હિંગુ થાય એટલે છોરી વાર ને કે બહુ ભારી થાય 25 28 30 મણ સુધીની થાય ને કે કઈથી 35 સુધી થાય એમ કહેતા હતા પણ આપણે પછી થાય પછી હિતાવી તોય ઘણી એટલે આ બિયારણ લઈ જજો ભાઈ પાકે એટલે બધાય રોગી હિંગુ જ દેખાય સમજો તમને બીજું કંઈ દેખાય જ નહીં આપણે તો મોબાઈલ એવો બહુ સારો નથી એટલે બહુ ન દેખાય પણ જોરદાર એમ હિંગુ એને હિંગુ જોરદાર હજી તો આપણે જરાક આમ ઓલી સોરીને ભરવું એવું બહુ પાણી નથી કાઢ્યા ઓસેરા કાઢ્યા ને કામ પાણી કાઢ્યા ને વધારે તો પણ આને વહેલા થાય તો વહેલાઓમાં હિંગુ થાય ગચની હોરા થાય વાણા કરતા
એને આના કરતાં વહેલા થાય એટલે આપણે શું આમ બીતા હતા પણ આમ તમે જોવો એટલે હિંગું જ દેખાય ખેતરમાં આ લાગટ એ તો મોબાઈલમાં તો બરોબર દેખાય નહીં અગર રોગી હિંગું જ આપણે એમ થાય કે ઉપર હિંગું જ છે બીજું કંઈ છે જ નહીં લાગટ હિંગું દેખાય એટલે એવું હા ભાઈ એવાના ગામમાં લાગટ હિંગું જ દેખાય પાછી શેર ને 5 ને 3 ને 100 એવી હિંગું તમારે કોઈને જોવી હોય ને તો આવજો રૂબરૂ એવું નથી કે આપણી છે આપણે વખાણીએ એમ પછી જો આકોરા ધોરિયા ને કાંઠે પાણી ચડે ને આમાં વેલા થયા આમાં જો આમ કાશે રહ્યું પણ આમાં હિંગું એવી ઓલી સોરીમાં વેલા થાય એમાં ન આવે આમાં જો આ વેલા હે ને તો આ વેલામાં હિંગું હે જો એના આ વેલા હે ને એ વેલામાં હિંગું ખર્યું જો આ વેલો હે આ વેલામાં હિંગું આ અહીંથી ફૂટાય વેલામાં હરો હર આવે જો એને ગાંઠની જાજી થાય આમ પાણી કાઢીએ ને એટલે જો વેલામાં ફૂલ હરો હર છે તમને બતાવીએ હિંગુય થાય ને ફૂલી હજી તો ઉઘડતા જાય વેલા હે એટલે એવું હે ભાઈ જો એવાને આ વેલા હે આ વેલામાં જો આ હિંગું કેમ કે વેલામાં હિંગું થાય અને બહુ ભારી હિંગું તો લઈ જાજો અમે હવે એક પાણી કાઢી લઈએ એટલે પાણી નહીં જોઈએ પછી તો પછી આપણે આમ આ વાયુમાં પાણી ઉપડી જાય પણ ઓલી વાયુમાં ન ઉપડે એને ઓલી વાયુ એની હાલે મોટરું બે ને આમાં જો ઉપડી જાય પાણી પડે હા એ 70-75 ફૂટ હે આગળ આપણે મહાકાલ ઊભા જો એને કે મહાકાલ ઊભા આ બાજુ આપણી લાઈન હોય આમાં જો પાણી જવા હાટું આ બાજુ ખડ છે એ ખડ જોવા આ મકાઈ વાળું હોય મકાઈ ને ગના મકાઈ ને હેરડીનું આ જરાક ઓલા કરતાં કઠોર ઓલું પોસું હે જો સામે ઊભું વાડ ઊભો એમ ઊભું હા ખડ તો આય ભારી છે આ બાજુ જોઈ લઈએ આપણે હાવો જ ઊભા રામ લખન હિવાર ના કે હાવો જ ઊભા આ બાજુ નાઘોરી ઊભા નાઘોરી જોઈ લ્યો હવે થઈ ગયા નરીવા નાઘોરી થઈ ગયા હવે નરીવા હા આપણે રામ લખન કાર ઝાડ હોય રોગા આમ જોઈ લે ઊભા એટલે એવું હે ભાઈ જોઈ લ્યો અમારે સુરભી કેમ કાન બાન ને કાંઈ ઘટે નહીં ઝીણકી હોય એટલે તો એને કાન ને જોઈ લ્યો આવે અમારે રામ એને કે રામ આવે આ બાજુ જો અમારે ભવાની આમાં ખૂટશે અને ઓલી બાજુ આવે ને ભવાની એટલે ખૂટશે મારે જ બાહુબલી છે ને અસોડા હો તો મોકરો થઈ ગયો તો હવે પાછો પકડવા જાય દોડીને ભાગી જાય હાંજે પકડવા દે જોઈ લે આવે અતિ સુંદર આવ્યું તો ચડે જ નહીં ક્યાંય જવું હોય ને તો આમ ગમે એટલા રૂપિયા દે તો ન દે જોઈ લે હવે આમ 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 આંગળો રૂપારો લાગે ગૌસરો મઢે રૂપારો લાગવા જોઈ લે આવી માતા માતા હા મને દેખે એટલે બરબારી આવે ગમે ત્યાંથી એને ગમે ત્યાંથી આવે જો આમ સણા ને ખારીયું ખાય અટાણે પાછી મકાઈ જડશે પહાડ ને તેજસ્વીને આપી દીધી બેંગ્લોર ઉતરી ગયો આજ રાતે ગઈ રાતે 12 વાગે ઉતર્યું એને 12 વાગે વિચર્યા જો અમારે આ બે બેનું હે એને આજે લે આ બે બેનું એક જ માં ને એક જ બાપ કોપીરાઇટ પણ આમ કેટલો ફેર હિંગડા આવી ને બધી આ મુજડી આવી મહાકાલની માં જેવો કલર છે ને આ એની માં જેવો કલર આવ્યો ને હિંગડા તો પછી કાંઈ ઘટે નહીં કોઈને ન હોય એવા રૂંગા કેમ પડે માતા ત્યાં રૂંગા કેમ પડે આપણે ક્યાંય રોવાનું હોય આપણે ક્યાં ઘટે કાંઈ ભીખદનના જે આપણે કાંઈ છે નહીં ને આપણે કાંઈ ઘટતું નથી આ એની બેન છે આ ત્રણ બેનું અમારી પાસે ઊભી ને આ અતિ સુંદર બતક પછી અતિ રૂપારી અને ઓલી બાજુ લક્ષ્મી અને આ બાજુ ઊભી જો ચંદ્રવંશી આ ચંદ્રવંશી એની બેન આ ઊભી ને એની માં વચમાં જો ધોરી ભૂરી ઓગાર વારે ઓલી ચંદ્રવંશી જો આમ ઓલીને દવા દીધી હતી હાઈટ ક્યાં થઈને આવી
એટલે આપણે જો ઓલી પાસે ઓળકી એક ખૂટ છે, ભવાની ખૂટ છે ને, એટલે બાહુબલી પાછો પકડવા નથી દેતો આપણને. અત્યારે જો એ સણા ને ખારીઓ વારે ખાવા આવી, સાંજે મકાઈ જડશે એવું. હું ભાઈ આને બળધું રાખજો ને, બળધું ને ખવડાવજો. એને બળધું રાખો બધા, બળધું ગાયું. આ તો બધી પૈસા દે લાખું ને કરોડું, તમને સપનું ન હોય ને એવા પૈસા દઈ દે. યાર ને આ તમને લાગે કે અમે નાખીએ એમ, આપણે શું આને નાખીએ? જો અમારે પપ્પુભાઈ જાય ખડવાથી ઘોડાઓ હટું, એને કે પપ્પુભાઈ ને આ આપણે શું નાખીએ? હા આપણે ખવડાવે. એને કે આ ભિખારીઓના ભગવાન છે. ગાયું છે ને, ગીર હે, કાંકરેજ હે, સાઈવાલ હે, બળદ છે, ઘોડા હે, મારવાડી, કાઠિયાવાડી, રેડ, સિંધી, નુકરા. એને શું આપણે ખવડાવીએ? આપણું કાંઈ ના આવે એની પાસે, એ આપણને ખવડાવે. જો આ ઓળકી ખૂટ છે, મહાકાલની છે એને, મહાકાલની. એકવાર તો રામથી ફરી હતી તો એની દીકરી જો અહીં છે ઓલી બાજુ, એને કે એની ના, એની નથી તો બીજાની. અચ્છા, એની તો કંઈક વાસડો આવ્યો કે ઓફ થઈ ગયો કે એવું કંઈક છે, કે દઈ દીધો. ના, એનો વાસડો આ રહ્યો હતો. આ હે આ ભવાનીનો વાસડો રામ. અને પાછી આ ખૂઠ્યા પહેલાં વેતર 8 લીટર દૂધ કરતી હતી જો ઓળખીને. એની માં છે ને એક ટાઈમનું 12 લીટર કરતી હતી. ભૂરી નામ હતું. આપણે રઘુભાઈને ત્યાંથી લઈ આવ્યા હતા કિયારીથી, કચ્છમાંથી. એને કયારી છે ને ત્યાંથી કચ્છમાંથી. અને હજી નગર તમારે પૂછી લેવાનું. રઘુભાઈને હતા ને અમે ઘણા હતા બીજા ત્યાં દલાલી હતા. અને અમારે સામે 3 દી સુધી દોઈને કાયમ 12 લીટર દૂધ હતી. તો ઝીણકી તમને થાય કે આ દૂધ ક્યાંથી આવતું? વગડામાં સરી. પછી એનું એવું હતું કે વગડામાં સરવા જાય તો 12 લીટર આપે, અને ઘરે હોય તો એના કાંઈ ઘરે ગૌશાળામાં હોય ને બાંધેલી હોય તો 10, 9.5 ઓલા 10 આપતી. વગડામાં ગઈ ને એટલે 12 લીટર માથે. એને 12 લીટર માથે. આમ આપણું મોં દેખાય નથી દેખાતું બહુ કંઈ ખબર નથી પડતી ભાઈ. પણ એવી પૂરી હતી અમારે. મારે એટલે ગાંડી મારે એમ. પણ બજારમાં નીકળીને અહીંથી ડેલામાં બહાર નીકળી ગઈ પછી કોઈને બોલાવે જ નહીં. પછી ગોવારને તમે રામ રામ લેવા જાઓ અથવા ગોવારને મારો તો ભૂરી ગાંડી થાય. એને કે તો મારવા થોડે, બાકીને કે ભૂરી કોઈને બોલાવે નહીં. મજૂરના ને ગામના ગમે ટાઈ આમ વયા આવતા હોય તો પણ ન બોલાવે. એકવાર ખાલી અમારો થોડો ગોવાર હતો, પહેલાં વહેલા લઈ આવ્યા હતા તેથી 5-6 વર્ષ થયા, 5-6 વર્ષ 7 વર્ષ. અને ગામમાં સારવાઈ જતો વગડામાં, અને દુકાનવાળો પાણી દેવા આવ્યો ને, દુકાનવાળાને ઉપાડીને ઘા કરી નાખ્યો હતો. પાણીને પાઉચ દેવા આવ્યો હતો. ખોડો અમારે વાતું બહુ કરતો, વાતું કરવામાં ખોડો રહ્યો. ઓલા કે પાણી પીવું તો કે હા, ગુભજ્યું રાખીને પાણી પીતો હતો. આને નિયમ એવો મોર હાલતા હોય ને આપણે ઊભી જાય એટલે પોતે વાહે આવીને ઊભી જાય. બધી વાહે આવીને ઊભી હતી ને દુકાનવાળાને એમ કહેવાને પાણી ગોવારને પીવાવીએ. ગોવારને પાણી પીવારવા પાઉસ પાણીને દેવા ગયો ને દુકાનવાળો તો ઉપાડીને ઘા કર્યો દુકાનવાળાને. કે લાંબો હાથ કેમ કર્યો? લાંબો હાથ કે લાકડીનો સીંધવાની. એવી ખાનદાની આની, એને કાંકરેજની ખાનદાની એવી જ તોડે જાય. હા ભાઈ ઊભી અમારી મા કાઢીને કે ન બોલાવતી. પણ એકવાર એને વાસડો આવ્યો અને વાસડાને ઓફ થઈ જવાનું. અને એક દી 8-10 જણા એને જોવા આવ્યા હતા. ત્યાં આવીને ગૌસરામાં ઊભા હતા. આમાં એનો વાસડો હતો. અને તેથી વાસડો ઓફ થઈ ગયો ને તેથી ઓલી ખીચકાઈ ગયા. કોઈક અજાણ્યું મારવા આવે ને એટલે એને મારવા થોડે. એને એટલે એને અમારે મહાકાળી મારવા થોડે. એટલે એને એમ કે કોઈ ઓલા જોવા આવ્યા તો એની અમારા દીકરાને મારી નાખ્યો. એવું હા ભાઈ વારને કે જો આ કાંકરેજનો વાંધો નિયમથી નિયમ. હાંજી આ પકડવા દી. સવારે હું છોડવા આવ્યો ને તો હું છોડવા ગયો તો અસોડો હોતો છૂટી ગયો. તો એ એમને રખડે પાછો. ગાય ફરે તો અસોડા હોતો હોય. મને નથી પકડવા દેતો ને કાયમ પકડે નહીં, નથી પકડવા દેતો. જો એ ઓળકી ખૂટે અસોડો હોય તો અસોડો મેં કીધું પગમાં આવે તો એ આપણે જ્યાં જાય દોડીને ભાગી જાય. મારવા ના આવે માલિકને કોઈ દી, પણ અસોડો લઈને ભાગી જાય. એને અસોડો લઈને પાછો ભાગી જાય. હાઈટ બાઈટ ને કંઈ ઘટે નહીં. અમારે હિંગડા બહુ જાડા હે, પણ એને બહુ ઇતિહાસ જાડા હે અમારે બાહુબલીના. એને માને એવા જાડા નહોતા, એના બાપને નહોતા. આના તો હાલો કે અતિ સુંદર ને બાપને એવા જાડા હે, માને તો નથી. જો આ એની મા ઉભી. આ મારી માતા અતિ સુંદર. અતિ સુંદર જેવી ને કદાચ 50 ગાય ઊભી હોય ને તો આપણે કરોડપતિ ને હજબુપતિ કહેવાય. એને હજબુપતિ કહેવાય. બ્રાઝિલનું પાંચિયું ના આવે આની પાસે. ત્યાં ઓળખ્યું ઊભી હોય ને હા નિવારના આવી ઊભી હોય ને 50
તો હિન્દુસ્તાન ઘેર કહેવાય જો આ ધોરી ભૂરી એવા ને કે એની દીકરી એમાં લક્ષ્મી જો હા એ પછી બાહુબલી ફરે હી 2 ગાયો આપણા નબળ્યું હે દ્રૌપદી અને મેમ સાહેબ માયા એનું માયા મેમ સાહેબ તો એવું હે ભાઈ જય માતાજી બીજું શું